કા કેમ છો રાજસ્થાની મારવાડીઓ, મારા મિત્રો, મારા દોસ્તો? 450 રૂપિયામાં બાટલો આપશું આવું કહી કહીને વોટ લઈ ગયા ને. હવે 450 રૂપિયામાં બાટલો આપવાનો છે એવી કોઈ યોજના સરકારમાં છે જ નહીં. ત્યાંના રાજ્યની અંદર જે કોઈની સરકાર હોય એ લોકો આ બધું કરી બતાવે તો ઠીક છે, બાકી કેન્દ્રમાંથી કોઈ જાતની સહાય મળશે નહીં. ત્યારે ખૂબ મોટી મોટી વાતો કરી હતી. રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં બાટલો આપશું સરકાર બનશે તો. સરકારે બની ગઈ પણ બાટલો ના મળ્યો. પણ મને એવું લાગે છે કે આ લોકો રાજસ્થાનીઓ સાંભળવામાં કંઈક ભૂલ ખાઈ ગયા છે. ગેસના બાટલાની વાત કરી હતી કે ઓલા બાટલાની વાત કરી હતી, કંઈ સમજાતું નથી. અહીંયા ચાલુ ગુજરાતમાં તો એ બાટલો 450 નથી મળતો, એના 1400 રૂપિયા છે. એટલે રાજસ્થાનની જનતાને મારે કહેવું છે, ત્યાંની મહિલાઓને મારે કહેવું છે કે જે વ્યક્તિ પોતાના ઘરની મહિલા સાથે દગો કરી શકતા હોય એ તમારી સાથે વિશ્વાસઘાત ના કરે તો શું કરે? આવા નવા વિશ્વાસઘાત કરે છે, પછી ગરીબ લોકો આપઘાત કરે છે. એટલે હવે જાગૃત બની જાઓ. 5 વર્ષ સહન કરવાની છે, પણ જે કાંઈ લોલીપોપ આપે એ ચૂસીને તરત નાખી દેજો. એનો અમલ થશે, આ થશે, તે થશે, એની વાટે ન રહેતા.